પોતાને પ્રાપ્ત થયેલી સંપત્તિ ભક્તો સદવ્યય કરશો, વાપરતા રહેશો. કોણ આ જગતમાં અમર પટો લઈને આવ્યો છે? ગમે તેટલા પ્રયાસો કરશો તો ભક્તો જીવી નહીં શકાય, દેહ નહીં ટકાવી શકાય. પણ ભક્તો દેહ ભલે પડી જાય પણ જીવનના કાર્યો કરજો. કાર્યને દુનિયા યુગો સુધી યાદ કરી રાખે, યુગો સુધી યાદ કરી રાખે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે. એક સંતે અદ્ભુત વાત લખી, અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, અને બે ચાર કામ સારા થાય તો ઘણું છે. મુશ્કેલ જિંદગાની તેની તો મજા છે, પણ જીગરથી જામ જીરવાય તોય ઘણું છે. ભક્તો યાદ રાખજો, જીવનની મુશ્કેલી એ જ માણસને સાચા અર્થમાં માણસ બનાવે છે. માણસને મુશ્કેલી જ મજબૂત બનાવે. સાચું કહું, માણસની મુશ્કેલી જ મજબૂત બનાવે. જિંદગીમાં કોઈ દી જેને તકલીફ જોઈ ન હોય ને, એની કીડી જો કવડી હોય ને તો 3 કલાક ઊંઘ ન આવે. અને ભક્તો હાડ મારીમાંથી જેને જીવન પ્રસાર કર્યું હોય એને પોસાય તેવો તડકો પડે ને પોસાય તેવી ટાઢ પડે, પોસાય તેવો વરસાદ પડે તો એને કોઈ દી મેલેરિયા ન થાય? હાડમારીમાંથી માણસને પ્રસાર થવું પડે. ક્યારેક ક્યારેક ભક્તો આપણા મનમાં થાય, ઠાકોરજી આમ કેમ કરતા હશે? આપણને મજબૂત કરવા માટે પણ કરતા હશે, આપણને મજબૂત કરવા માટે કરતા હોય છે. ક્યાં આ સમાજ ઉપર મારે જબરો ભાર મૂકવાનો છે. આ સમાજની પાસે પરમ પૂજ્ય લાલજી મહારાજ જેવા મહાપુરુષના માધ્યમથી સંપ્રદાયને દુનિયાના છેડા છેડા સુધી પહોંચાડવો છે, અને મજબૂત કરો. આ સમાજને મારે મજબૂત કરવો છે. મુશ્કેલ જિંદગાની તેની તો મજા છે, પણ જીગરથી જામ જીરવાય તોય ઘણું છે. ભક્તો પોતાની મુશ્કેલીને ગાગા નહીં કરતા, કોઈની પાસે રોદણા રો નહીં કરતા, એને જીરવી જાજો ભક્તો. હર્ષ અને શોકની જેને હેડકી ન આવે ને ભક્તો આધ્યાત્મિક પથમાં ગતિ કરી શકે. હર્ષની હેડકી નહીં, શોકની હેડકી નહીં. લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે, લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે, પરંતુ કોઈક મહેફિલમાં મારી ખોટ વર્તાય તોય ઘણું છે, કોઈક મહેફિલમાં મારી ખોટ વર્તાય તોય ઘણું. અનેક મહાપુરુષો જ્યાં બેઠા હોય અને ત્યાં પણ મારી યાદ ખાલી લેવડાવે તોય ઘણું છે. વધુ નથી અબળખો જીવન જીવવાનો, વધુ નથી અબળકો જીવન જીવવાનો, પરંતુ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તોય ઘણું છે. ઇજ્જતનું કફન ઓઢીને મરાય તોય ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, ને બે ચાર કામ સારા થાય તોય ઘણું છે. પોતાના હાથે સારા કામ કરો. મોતથી મત ડરો. મોતને બગાડનાર ભક્તો પાપથી ડરતા રહો. મોતને બગાડનાર પાપથી ડરતા